નમસ્કાર, વોઇસ ઇન્ડિયા ટીવીમાં આપણું સ્વાગત છે. હું છું રશ્મિ રાણા. એક નજર આજના સમાચારો પર. સુરતમાં લાયસન્સ વગર ઓલપાડ ખાતે આયુર્વેદિક દવાઓનું ઉત્પાદન કરતી ફેક્ટરી પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ઓફિસરો દ્વારા સુરતના અડાજણ વિસ્તારમાં અલગ અલગ પ્રકારની આયુર્વેદિક દવાઓનું ઉત્પાદન થતું હોવાની જાણ થતા સ્થળ પર હાજર યજ્ઞેશ ભેડા નામના ઈસમને પૂછપરછ કરતા ઓલપાડ ખાતે માસમા ગામમાં જોગી હર્બાસ્યુટિકલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની આવી નકલી આયુર્વેદિક દવાઓનું ઉત્પાદન કરતી હોવાની હકીકતો સામે આવતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ઓફિસરો દ્વારા ઓલપાડ ખાતે કંપનીની ફેક્ટરી પર દરોડા પાડી ત્યાં ફેક્ટરી પરથી અલગ અલગ દવાઓના સેમ્પલ તથા રો મટીરિયલોના સેમ્પલ મેળવી તેને લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે. તો કંપનીના ડિરેક્ટર નિલેશ જોગલ તથા ડોક્ટર દેવાંગી જોગલ છે. તો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ફેક્ટરીમાંથી કુલ રૂપિયા 11,60,000નો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કંપનીની દવાઓ બાબતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વધુ સમાચાર માટે જોતા રહો વોઇસ ઇન્ડિયા ટીવી.